વડોદરામાં નજીવા વરસાદે જ રોડ રસ્તાઓની ગુણવત્તાની પોલ ખોલી નાખી છે। કરોડિયા, ભાયલી, અટલાદરા અને દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર મોટા ખાડા પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ખાડાઓના કારણે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે। આ મુદ્દે મેયર ગીતાબેન પટેલે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં આવતા રોડનું સમારકામ સંબંધિત એજન્સીએ જ કરવું પડશે અને બેદરકારી સહન નહીં કરવામાં આવે તો બીજી તરફ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। વરસાદી મોસમમાં ફરી એકવાર રોડની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। તપાસ કર્યા બાદ જે અત્યારે કામકાજ કરાવવાનું છે એ કરાવી દઈશું અને તપાસ કરાવીશું કે કયા કારણથી આ રોડને ડેમેજ થયું છે। બેન, કેટલું જોખમી માનો છો? એટલે સ્થાનિક લોકોને બહુ તકલીફ પડી રહી છે, સ્થાનિક લોકો પણ નારાજ છે, કેટલું? કાલે જે પ્રમાણે વરસાદ પડ્યો એ વરસાદના લીધે જે રોડને જે નુકસાન થયું છે તો એમાં તો અમે અત્યારે હાલ કંઈ કરી નહીં શકીએ, પણ જે કામકાજ જે કરાવવાનું છે અધિકારીઓ બોલાવીને તાત્કાલિક ધોરણે અમે એનું કામ કરાવીશું। આ વર્ષે પાણી નહીં ભરાય તો કઈ રીતે ભરાયું? આ અને ભરાયું તો રોડ કઈ રીતે તૂટી ગયું? કેવો મટીરિયલ વાપર્યો? કયો કોન્ટ્રાક્ટર છે? જો તમે એવું કહેતા હોય ચેલેન્જ સાથે કે આ વખતે પાણી નહીં ભરાય, ભવિષ્યવાણી કરતા હતા, તો એ ભવિષ્યવાણીનું શું? કોણે આ કીધેલું કે પાણી નહીં ભરાય? એટલે કુદરતની આગળ કોઈનું ચાલતું નથી। પહેલી વાત તો એક એ છે, ગમે તેટલા નિષ્ણાતો આવે પણ એ નિષ્ણાતોનું ફેલ થઈ જાય છે, કારણ કે એ કુદરત છે। હવે સવાલ 1 ઇંચની વરસાદની અંદર જો રોડ તૂટી જતું હોય અને ભારે વરસાદ પડશે તો શું થશે?